પણ દુઃખ સાથે કહેવું પડે કે સરકારે કોઈ આગોતરી તૈયારીઓ કે લોકોને સાવચેત ના કર્યા, એના કારણે આજે ગુજરાતમાં આ વાવાઝોડા કમોસમી વરસાદને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે. લગભગ 4 મહિલાઓ અને 10 જેટલા પુરુષોના આમાં નિર્દોષ રીતે મોત થયા. સાથે સાથે આખા ગુજરાતમાં જે રીતે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો, વાવાઝોડાની સ્થિતિ થઈ અને જે કરા સાથે વરસાદ પડ્યો, આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ખૂબ વ્યાપક નુકસાન થયું છે. જે ઉનાળુ પાક છે, બાજરી છે, જુવાર છે, મકાઈ છે, મગ છે કે અન્ય જે ઉનાળુ પાકો ખેતરમાં તૈયાર હતા, એને પણ વ્યાપક નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો તૈયાર માલ વેચવા માટે આવ્યા અને ત્યાં જે ઢગલા કર્યા હતા, ત્યાં પણ વરસાદને કારણે તૈયાર પાક પણ પલળી ગયો અને ખૂબ મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં કેરીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં હોય અને એમાં શરૂઆતના સમયમાં જ કુદરતી જે વાતાવરણ થયું એનો મોર આવવામાં નુકસાન થયું, ત્યારે પણ ખેડૂતોની રજૂઆત હતી કે કેરીમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે, સરકાર અમને સહાય આપે. પણ ત્યારે સરકારે કોઈ સહાય ના આપીને આજે વાવાઝોડું ને કમોસમી વરસાદ આવ્યો, એનાથી કેટલાય વિસ્તારોમાં કેરીઓ તૈયાર જે કેરીઓ હતી તૂટી ગઈ અને મોટા પ્રમાણમાં બાગાયતી પાકોને પણ નુકસાન થયું.